નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌને દિલથી સ્વાગત કરું છું. તમે જે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણા ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. કોઈ પણ ભરતી આવે, કોઈ પણ પરિપત્ર આવે, કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ માહિતી આ ચેનલ પર પૂરત કરવામાં આવશે. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, ત્યાં પણ તમે અવશ્ય જોઈન થઈ. ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને બનાવ્યું છે, ત્યાં પણ અવશ્ય જોઈન થઈ. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી ભરતી 2023. આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે બોલવામાં આવશે, તમે અપીલ કેવી રીતે કરી શકો, સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી બને રહેજો. વિડીયો ગમે વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું મેરિટ લિસ્ટ વિશે. તો તમને ખ્યાલ છે ત્યાં મેરિટ લિસ્ટ જોવા માટે તમે જોઈ શકો છો જે વેબસાઇટ છે EHRMS ગુજરાત પર જવાનું રહેશે. ગૂગલમાં જઈ ત્યાં ક્લિક કરવાનું રહેશે. તો જોઈ શકો છો મિત્રો, ક્લિક કર્યા બાદ જે EHRMS જે ગુજરાતની વેબસાઇટ છે મિત્રો, તમે નીચે આવશો ત્યાં રિક્વાયરમેન્ટ લખ્યું છે, હોમને રિક્વાયરમેન્ટ પર ક્લિક કરવાનું છે. જ્યારે તમે નીચે આવશો તો આપણે મેરિટ લિસ્ટ તમે અહીં સંપૂર્ણ જોવા મળશે. એપ્લાય, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, એડિટ એપ્લિકેશન, વિડીયો ટ્યુટોરિયલ, સંપૂર્ણ વિગત તમે જોવા મળશે. મિત્રો, હાલ આપણે વાત કરીશું મેરિટ રિઝલ્ટ લિસ્ટ વિશે. આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ચર્ચા કરીશું. વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. તો મિત્રો, જોઈ શકો લોડિંગ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે આપણે સિલેક્ટ એડવાઇસ તમે ખર્ચ છે. તમે જે પણ ટેડાગરની જોવી હોય તો ટેડાગર કાર્યકર સંપર્ક વાત કરીએ. અમદાવાદ, તો અમદાવાદની વાત કરીએ. દાખલા કે મિત્રો, આંગણવાડી કાર્યકર ટેડાગર માટે જાહેરાત અમદાવાદ, તમે AHW પર ક્લિક કરવાનું છે, ત્યારબાદ સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો, જે આ થઈ ગયું છે ટૂંક સમયમાં જ આવશે. ત્યારબાદ આપણે સંપૂર્ણ વિગત પર જોઈશું. જોઈ શકો છો મિત્રો તમે જે લોડિંગ થઈ રહ્યું છે ને આ નીચે જોશો, નીચે આવશે. ત્યારબાદ અમદાવાદ છે, અમદાવાદ ધંધુકા વિલેજ, આ સંપૂર્ણ વિગત મિત્રો વ્યૂ મેરિટ્સ, રિજેક્ટ લિસ્ટ ને એપ્લાય ગ્રીવન્સ. તો વ્યૂ મેરિટ લિસ્ટ પર ક્લિક કરશું. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો તેમાં જે નામ છે, તમારા અમદાવાદમાં જેનું નામ લાગ્યું છે તમામ વિગત તમને અહીં જોવા મળશે. વ્યૂ મેરિટ્સ પર ક્લિક કરશો. ત્યારબાદ થોડી ડાઉનલોડ થઈ રહ્યું છે. વ્યૂ મેરિટ તમે જોઈ શકો ડાઉનલોડ થઈ ગયું છે. સંપૂર્ણ તમારા જિલ્લાનું અમદાવાદ જે લાગતું તમામ માહિતી તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા અરજી નંબર, ઉમેદવાર નામ આવશે, વ્યવહારિક સ્થિતિ આવશે, વિધવા જ્ઞાતિ આવશે, જ્ઞાતિ સેક્શન તાલુકો, કુલ મેરિટ. આ મેરિટ અંદાજ મિત્રો જોઈ શકો છો 35.84 છે. સંપૂર્ણ વિગત તમને અમે મેરિટ લિસ્ટમાં જોવા મળશે મિત્રો. નામ સાથે તમારું નામ, વોર્ડ નંબર સાથે, આંગણવાડી ટેડાગર છે મિત્રો. સંપૂર્ણ વિગત તમને જોવા મળી જશે. તો આ હતું મિત્રો મેરિટ લિસ્ટ. અમદાવાદ ખાતે જો અમદાવાદમાં તમે ભર્યું હોય તો અમદાવાદ ખાતે જોવા મળશે. ત્યારબાદ રિઝલ્ટ લિસ્ટ પણ તમને જોવા મળ્યું છે મિત્રો. રિઝલ્ટ લિસ્ટ જોવામાં જોઈ શકો. રિઝલ્ટ લિસ્ટ આટલું નામ છે, ધંધુકા ત્યાં જન્મ, પુરા વય મર્યાદા વધારે છે, હેઠળ અને પુરા અન્ય વોર્ડ નામ મંજૂર કરેલ છે. જન્મ તારીખ, દાખલો, શાળા સુધા પ્રમાણપત્ર અથવા ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ, જન્મ તારીખ દસ્તાવેજ મુજબ આપેલ નથી. તો મિત્રો, જે પણ રિજેક્ટ લિસ્ટમાં રિજેક્ટ લિસ્ટ કરવાનું, તમારું જે નામ તમારા રિજેક્ટ લિસ્ટ પર તમારે ત્યાં બાજુ જોવા મળશે. તમારે એપ્લાય કરો તો મિત્રો એપ્લાય પણ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. તમને જોઈ શકો છો જે એપ્લાય પર ક્લિક કર્યા બાદ થોડીક ટૂંક જોઈશે મિત્રો. જોઈ શકો છો કે જે અરજી વખત જે પણ જે ભૂલ થઈ હશે તે અપીલ દરમિયાન સુધારો કરવાનો છે. દાખલા આંગણવાડી વાત કરીએ, આમ કરું છે મિત્રો, અરજી ક્રમ લખવાનું, ત્યાં ક્રમથી OTP આવશે મિત્રો. OTP નાખી પોતાની જે અરજી તમે જોઈ શકો છો, અરજી કરી શકો છો, સુધારો કરી શકો છો. તો મિત્રો, તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ ટૂંક સમય તમને બોલાવવામાં આવશે. આ તે મિત્રો આજની મહત્ત્વની અપડેટ. કોઈ પણ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.